યસ. તો એ બંને શિષ્ય ગામમાં ગયા ભિક્ષુ માટે, અને વરસાદનું વાતાવરણ તો ધીરે ધીરે વરસાદ આવતો હતો. તો એ ગામમાં ગયા અને ભિક્ષા લીધી અને બે ગ્રહણ કરી અને રિટર્ન સાંજે આવતા હતા. ઓકે, મારો અવાજ પ્રોપર આવે છે ને? ધીરો નથી આવતો ને? ઓકે, વેરી ગુડ. ખાસ ધ્યાન રાખજો, બહુ શીખવા જેવી વસ્તુ છે. આ અનુભવ કર્યા જેવી વસ્તુ છે અને અનુભવ આપણે કરતા જોઈએ છીએ. તો એ બંને જ શિષ્ય ગામમાં ભિક્ષા લઈને અને ભિક્ષુ લઈ અને એને આહાર કરીને, મતલબ કે જમીને પાછા રિટર્ન આવતા હતા એના આશ્રમમાં. તો આશ્રમ અને ગામ વચ્ચે એક નદી જતી હતી. તો વરસાદ ધીરે ધીરે આવતો હતો, વરસાદનો ફ્લો વધી ગયો. તો નદી આમ કહીએ ને, કોઈ નોર્મલ વ્યક્તિથી તપાય એમ નહોતી. નોર્મલ ઇન ધ સેન્સ કે કોઈ થોડો વધારે ફ્લો આવતો હતો એમ. તો એ બંને પહોંચ્યા નદી કિનારે. તો જેવી એને કદાચ વિચાર્યું કે કેમ તપશું, પણ કઈ ચાલો શરૂઆત કરીએ. તો હજી નદીમાં પગ મૂકવાનો હતો, તો એ પેલા પાછળથી અવાજ આવ્યો. તો પાછળથી અવાજ આવ્યો તો એ પાછળ ફરીને જોયું તો એક સ્ત્રી હતી. અને દૂરથી એને જોયું તો સ્ત્રી બહુ, મતલબ કહે ને, બહુ ખૂબસૂરત હતી, બહુ સુંદર હતી. અને એમ કહીએ ને કે એને આભૂષણો બહુ પહેર્યા હતા. તો એમની પાસે ગયા, પાસે જઈને એમને નમસ્તે કીધું. અને સ્ત્રીએ કીધું નમસ્તે કહીને પછી કીધું, મને હેલ્પ કરો, મારે નદીની પેલી પાર જવું છે. હું એક કહે ને કે રાજાની પુત્રી છું, અને હું જંગલમાં શિકાર કરવા નીકળી હતી. પણ એ શિકાર કરતી વખતે મારે કહેવાય ને વરસાદના કારણે હું ભટકી ગઈ અને સૈનિકો આગળ જતા રહ્યા અને હું રિટર્ન જાઉં છું મારા રાજમહેલ તરફ. પણ જોયું તો આ નદીનો ફ્લો વધી ગયો હતો. મેં નદી પાર કરવાની બહુ કોશિશ કરી, પણ જે પથ્થર હતા નદીમાં એ બહુ ચીકણા હતા, તો પગ લપસી જતા હતા. તો બંને શિષ્યો મૂંઝવણમાં આવ્યા કે, અને આશ્રમનો નિયમ હતો કોઈ પણ સ્ત્રીને સ્પર્શ ના કરવું, કોઈ પણ સ્ત્રીને અડવું નહીં, એવો આશ્રમનો નિયમ હતો. તો સિનિયર અને જુનિયર બંને વિચાર કરે કે હવે આ સ્ત્રીને પાર કેમ કરાવશું, નદીની પાર કેમ લઈ જશું. તો જે જુનિયર હતો ને, એને શું કર્યું, એ સ્ત્રીને ઉપાડીને ખંભે બેસાડી દીધા અને થોડી જ વારમાં નદી પાર કરાવી લીધી. અને નદી જેવી પાર થઈ ગઈ, સ્ત્રીને મૂક્યા, સ્ત્રી એના રસ્તે ત્યાં જતી રહી. એના મતલબ કહીએ ને કે એના ઘર તરફ, એના જે કહેવાય કે એના જે રાજમહેલ હતો એની તરફ જતી રહી. કારણ કે એને કીધું હતું કે જો લેટ થશે તો કદાચ એના જે પપ્પા છે, મતલબ કે રાજા છે, એને સૈનિકો મોકલતે એમને ગોતવા માટે. એટલે બહુ વિચાર્યા વગર જે નાનો, જે કહે ને, જે જુનિયર શિષ્ય હતો એને ખંભા ઉપર બેસાડીને પાર કરાવી દીધું. પછી શું થયું, ત્યાં પાર કરાવીને મૂકી દીધું અને બંને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા. જે ગર્લ્સ હતી એના રીતે એના રાજમહેલ તરફ વળી ગઈ અને આ બંને શિષ્યો આશ્રમ તરફ રિટર્ન આવતા હતા. પણ જે જુનિયર, જે સિનિયર હતા, એના મનમાં એ જ વિચારને એને ગુસ્સો આવતો હતો કે ત્યાં શું કર્યું, આપણો નિયમ છે તે ભંગ કરી દીધો, એવો બધો વિચાર આવતો હતો અને ગુસ્સો આવતો હતો. વારે વારે સિનિયર, જો જુનિયર હતો એમની સામે જોયા કરે. અને આશ્રમ પર આવી ગયા. આશ્રમ ઉપર આવીને જે સિનિયર હતા, એ જમવાનો ટાઈમ હતો, તો ગુસ્સો કરતા કરતા જમી લીધું. હે ને? તો જમીને કીધું, વિચારતા હતા કે જમીન હમણાં જ કે કહીશ કે ભગવાન બુદ્ધને હું વાત કરીશ કે આને આવું કર્યું છે એમ. તો જમીને ડાયરેક્ટ જ એ ભગવાન બુદ્ધની જે કહીએ ને કે રૂમ હોય એની પાસે જઈને જોર જોરમાં કહેવા લાગ્યા. તો બધા જ શિષ્યો ત્યાં આવી ગયા અને ભગવાન બુદ્ધને વાત કરી કે આ જે શિષ્ય હતો એને આવું કર્યું છે કે કોઈ સ્ત્રીને એના ખંભા પર બેસાડીને આ રીતે નદી પાર કરાવી. તો ભગવાન બુદ્ધે એ શિષ્યને બોલાવ્યા અને શિષ્ય આવ્યા. તો એને કીધું કે જે આ સિનિયર શિષ્ય કે છે એ સાચું છે? તો કે કઈ વાત કરો છો? તો કે હા હા હા, કે મેં એક સ્ત્રીને ખંભા પર બેસાડીને નદી પાર કરાવી દીધી અને હું ત્યાંથી એને મૂકીને હું આશ્રમ ઉપર આવી ગયો. પણ માફ કરજો ગુરુજી, કે જે સિનિયર છે એને હજી એના ખંભા ઉપર બેસાડીને જ આ રાખી છે એ સ્ત્રીને, અને હજી એ ખંભા ઉપર બેસાડીને ફેરવે છે. હે ને? તો બહુ ભગવાન બુદ્ધ મનમાં હસવા લાગ્યા અને બધાને જ કીધું કે જે થઈ ગયું છે એને ત્યાં મૂકીને તમે આગળ વધો. હે ને? કે મેં, અને જે પેલો જે જુનિયર હતો, જે નાનો, જે શરૂ હમણાં જ આવ્યો હતો, એ શિષ્યએ શું કર્યું, એને ત્યાં મૂકીને ત્યાંથી ભૂલી ગયા હતા. અને જે કહીએ ને કે વર્ષોથી જે તપ કરતા હતા, મોક્ષ તરફ જવું હતું, એ હજી એ પાસ્ટમાં જ હતા. એને એ સ્ત્રીને ત્યાં મૂકીને નીકળી ગયા હતા. અને તો પણ પેલા જે કહીએ કે જે જૂના ગુરુજી હતા એને ખંભા ઉપર બેસાડીને ચારી બાજુ ફેરવા, એને મનમાં વિચાર કર્યા હું કહીશ, એને ગુસ્સો કર્યો અને હજી પણ એ જ વાગડતા હતા.
તો આપણે પણ આવું ઘણી વાર કરીએ છીએ કે આપણી પાસ્ટમાં કંઈક ભૂલું થઈ ગયું હોય તો એને આપણે વાગોળા કરીએ છીએ, હે ને? તેને જ્યાં છે ત્યાં મૂકી દો અને આગળ વધશું. આમ હેલ્થમાં પણ આવું થાય કે આપણા શરીરમાં કોઈ તકલીફ હોય ને, આવી ગઈ હોય ને, તો આપણે એને વાગોળા કરીએ, એને વિચાર્યા કરીએ, હે ને? વિચારવાથી કાંઈ થતું નથી. તો શું કરવાનું? એ જે થઈ ગયું છે ને ભૂલી જાઓ અને આગળ વધશું તો શરીર સારું થશે. કહીએ ને કે અમુક વાતો આપણે મનમાં ભરીને રાખી હોય, હે, મનમાં ભરીને રાખવાથી કઈ સારું થશે? કઈ સારું થવાનું છે? કોઈએ કંઈક આપણને બે શબ્દ કહી દીધા છે, એ કહીને જતો રહ્યો છે, એના તો મનમાંય નહીં હોય, પણ આપણે એ વાત મનમાં રાખશું અને વિચાર્યા કરશું તો આપણું જ ખરાબ થશે, આપણી હેલ્થ ખરાબ થશે, આપણે બદલો રહેવામાં રહેશું. જે વાત થઈ ગઈ છે એને ભૂલીને આગળ વધશું તો ઘણું બધું સારું થશે, હે ને? તો આ નાની એવી કહાનીમાંથી એ શીખવા મળે કે જે પણ આપણે હેલ્થ પર વધારે વાત કરતા હોય તો હેલ્થનું જ કહી દઉં કે જે પણ આપણી સાથે થઈ ગયું છે, જેમ કે મને થાઇરોઇડ આવી ગયો છે, મને વજન વધી ગયો છે, મને ગોઠણ દુખે છે, મને કબજિયાત રહે છે, ભૂલી જાઓ, હે ને? એ જતું રહ્યું છે. હવે આપણી જે લાઈફ છે એને ચેન્જ કરો, હે ને? અહીંથી જે શીખીએ છીએ, ખાવા પીવાની પદ્ધતિ શીખીએ છીએ, પાણી પીતા શીખીએ છીએ, વધારે ચાવી ચાવીને જમીએ છીએ, એના ઉપર ધ્યાન દો તો જે તકલીફો છે ધીરે ધીરે દૂર થશે. ડન? તો મસ્ત કહાની હતી, મને બહુ શીખવા મળ્યું આમાં. કોને કોને શું શીખા? કોણ કહેશે? યસ સોનલ મેડમ. નમસ્તે, મારું નામ સોનલ છે. નમસ્તે સોનલ મેડમ. યસ, તો શીખવાનું એવું મળ્યું છે કે ફ્યુચરમાં, સોરી, પાસ્ટમાં કઈ વસ્તુ બની ગઈ હોય, હેલ્થને રિલેટેડ હોય કે કોઈ બીજા ઇસ્યુ હોય, અથવા તો કઈ બી બની ગયું હોય આપણી સાથે, તો એને ત્યાં પછી પકડી નથી રાખવાનું. એને ત્યાં પછી ભૂલીને આપણે આગળ વધવાનું છે, જેથી લાઈફમાં બી આપણે કઈ પ્રોબ્લેમ ના થાય, આપણે ઇઝીલી આગળ વધી શકીએ. હેલ્થમાં બી એવું જ છે. સપોઝ કે મને પગ દુખતા, તો હું ખુદ જ મારું જેવું માઇન્ડસેટ થઈ ગયું હતું કે બસ મને પગ દુખે છે, સુવા ટાઈમે હમણાં રાત પડશે, મને પગ દુખે. બટ એ હવે એક કહેવાય ને કે પેલું હવે માઇન્ડ માંથી નીકળી ગયું છે, માઇન્ડ ક્લિયર થઈ ગયું છે કે મને પગ દુખતા જ નથી, તો દુખતા બી નથી ને ઊંઘ આવી જાય છે. તો કોઈ વસ્તુને આપણે ત્યાં પકડી નહીં રાખવાની, ત્યાં ભૂલી જઈને આગળ વધવાનું. એ પછી હેલ્થ રિલેટેડ હોય કે બીજા કોઈ ઇસ્યુ હોય. વેરી થેન્ક ગુડ. યુ. જોરદાર ક્લેપ કરીએ એમના માટે. યસ. કોઈ બીજું કઈ શેરિંગ કરવા માંગશે કે શું શીખા બીજું એક્સ્ટ્રા? ભાવના મેડમ થોડાક લેટ આવ્યા એટલે કદાચ સ્ટોરી જતી રહી છે. લેટ એટલે બહુ લેટ આવ્યા, કારણ કે 10:30 થી 11 વાગ્યા સુધી જ હોય છે, હે ને? કોણ બીજું શું કહેશે? બીજું શું શીખા કોઈ? બોલશો, જો આપણે બોલશું ને તો વધારે સારું ફીલ થશે અને આપણે એના ઉપર કામ કરી શકશું. જો નહીં બોલીએ ને, કારણ કે કહીએ ને આપણે કોઈ વસ્તુ વિચારતા વિચારતા રહેશું ને, કાઢશું નહીં તો નહીં જાય. તો બોલશું ને તો આપણે ખરેખર એને અનુભવ કરી શકશું, અથવા તો એના ઉપર આપણે રહી શકશું. યસ. ઓકે, આઈ થિંક ચાલો, કોઈ વાંધો નહીં. તો ખાસ આ વાતનું ધ્યાન રાખવું, જે થઈ ગયું છે એને ભૂલી જાઓ. હવે જે જિંદગી છે એને જીવી લઈએ. આપણને અહીંથી કંઈક સારું મળે છે, ડેઈલી સરસ મજાનું ક્લબ મળે છે, ડેઈલી સવારની લિંક મળે છે, તો રેગ્યુલર બેસીશું. અને પછી જ્યારે કંઈક વધારે તકલીફ પડશે ત્યારે બધું જ યાદ આવશે. મેં એક મસ્ત એક વાંચ્યું હતું એક જગ્યાએ કે સમય બધા પાસે, મતલબ કહે ને, સમય માટે એક સારો શબ્દ હતો હેલ્થ રિલેટેડ. હું તમને એવું હશે ને તો નેક્સ્ટ જ્યારે મંગળવાર હશે ને ત્યારે શેર કરીશ. મને એક્ઝેક્ટ અત્યારે નથી યાદ, નકર હું તમને કહે કે એના માટે પછી એવું કે અત્યારે મારી પાસે સમય નથી, પણ જ્યારે આપણને કહીએ ને મારી પાસે હેલ્થનો સમય નથી, અત્યારે મારી પાસે શરીરનો ટાઈમ નથી, પણ જ્યારે આપણે બેડ રેસ્ટ થાય ને ત્યારે ખાલી શરીર માટે જ ટાઈમ કાઢવો પડશે, હે ને? એક મસ્ત એક વાક્ય હતું, હું તમને બતાવીશ. એ મેં થોડા દી પહેલા જ વાંચ્યું હતું, એ રહી ગયું, નકર તમને હમણાં બતાવતે. તો ખાસ બધા જ સવારની લિંકમાં બેસવાથી ઘણું બધું શીખવા મળશે. અને કહીએ ને આપણો જે પ્રોગ્રામ હતો એકદમ ચેન્જ કરી દીધો છે. સવારે શીખવાનું બધા જ અલગ અલગ ટોપિક લીધા છે, હે ને? ચંદન મેમ, સોનલ મેમ બધા જ બેસે છે, નીતા મેમ છે, હે ને? તો ખાસ બેસો બધા જ, કારણ કે ત્યાં ઘણું બધું એવું શીખવા મળશે. તમારા કોઈ ક્વેશ્ચન હશે ને એના આન્સર ત્યાંથી મળી જશે. અહીં રમા મેડમ છે બધી જ વસ્તુ લખે, સોનલ મેડમે છે બધી વસ્તુ લખે, ચંદન મેડમે લખે. જે લખશું ને તો ક્યારેક કામ લાગશે. બધાના જે ક્વેશ્ચન હોય છે ને કે મૂકી દીધા પછી શું થાય,
તો હવે ડાઉટ બધાના ક્લિયર થાય છે ધીરે ધીરે. રમા મેડમનો બહુ ક્વેશ્ચન હતો કે મૂકી દીધા પછી શું થશે, તો હવે એને સમજી લીધું કે મૂકી દીધા પછી શું થાય એમ, એને ખબર પડી ગઈ. હે ને રમા મેડમ, શું કેવું તમારું? યસ, બધા આન્સર મોર્નિંગમાં મળી જાય છે, સેશન હોય ને ત્યારે. હે ને, કે મૂકી દીધા પછી શું થાય એનો આન્સર પણ એને મસ્ત મળી ગયો. ઘણી વાર એવું વિચારતા હોય કે મારે કેટલો ટાઈમ આ કરવું, તો કેટલો ટાઈમ કરી શકાય રમા મેડમ તમારા મત મુજબ? લાઈફ ટાઈમ કરી શકાય. મેન્ટેન રાખવું હોય તો પણ આપણે લાઈફ ટાઈમ કરી શકીએ. મોર્નિંગમાં બેસીએ તો બધું શીખવા મળે છે. યસ. અને ના કરવું હોય તો શું કરી શકાય? જેટલું ખબર હોય એટલું, પછી હું વાળી લઈશ, ડોન્ટ વરી. ના કરવું હોય તો એમનો આન્સર મળી જાય છે મોર્નિંગમાં. હે ને, ખાવા ખાવા પીવાની પીવાની પદ્ધતિ. યસ, એ જ. ખાવા પીવાની પદ્ધતિ, આપણે શું ખાઈએ છે, કેવી રીતના ખાઈએ છે, એ બધું સર શીખવાડે છે સરસ રીતે. થેન્ક યુ. ખાસ બધાએ નોટ પેન લઈને બેસવું, લખવું જરૂરી છે. હું પણ પેલા ન લખતી, હે ને, હવે બધું રેગ્યુલર સેશનમાં લખું છું બધું. સોરી, મને ભૂલાઈ ગયું, તમારો અવાજ બેહી ગયો છે તો માફ કરજો. યસ, એમના શબ્દ હતા, થોડા દિવસ પહેલાની જ વાત છે. મેડમના 2 મહિના કમ્પ્લીટ થયા, ત્રીજો મહિનો આઈ થિંક સ્ટાર્ટ થાય છે. તો એના શબ્દ એવું હતું કે સર મેં એક ભૂલ કરી. મેં કીધું શું? એ કે મેં 2 મહિના કાંઈ લખ્યું નહીં અને હું સિરિયસ સમજી નહીં. એ કે મેં બહુ 2 મહિના ઘણું બધું મિસ કરી દીધું, એમ કે ખાલી હું સાંભળવા ખાતર સાંભળતી. પણ પછી કે હવે તમે એને ગમે ત્યારે જોશો ને મોર્નિંગ સેશનમાં, એને કદાચ રમા મેડમને જોજો, એ લખતા જ હશે. એ સ્પેશિયલ ટાઈમ કાઢીને લખે. તો ઘણીવાર એવું થાય, આપણને 1 મહિને સમજાય, ક્યારેક 1.5 મહિને સમજાય, કોકને તરત સમજાઈ જાય. મને પોતાને વર્ષ દિવસ પછી સમજાણું, એટલે હવેથી હું બુક લઈને લખવા માંડ્યું. પેલા આવતો, એન્જોય કરતો, મજા આવતી આ વાતાવરણમાં, મતલબ કે ને આ લોકો સાથે મજા આવતી. મને વર્ષ પછી ખબર પડી કે ખરેખર લખવું જોઈએ, શીખવું જોઈએ. રેમો મેડમને 2 મહિને ખબર પડી, સોનલ મેડમને 15 દિવસની અંદર ખબર પડી ગઈ. તો આ ખરેખર અત્યારે તમને હજી નહીં, જ્યારે તમને એવું લાગશે ને હજી એવા અનુભવ નથી, અને હવે કહીને આપણને એવી કોઈ ઠોકર નથી મળી, એટલે જેને મળી છે એના બેસ્ટ રિઝલ્ટો છે. ચંદન મેડમને ખબર છે, રમા મેડમને ખબર છે, ભાવિકા મેડમને ખબર છે. હે ને, હજી જ્યારે પહેલું મંથ હોય ને ત્યારે એમ થાય કે થોડુંક રિઝલ્ટ નથી આવતું, થોડુંક એમ થાય કેમ નહીં આવતું હોય, એવું થાય. પણ જ્યારે 2 મહિના 3 મહિના કમ્પ્લીટ થાય ને પછી એનો અનુભવ થાય. હે ને, કાલ રાતે જ મેં ભજીયા ખાધા, પણ અત્યારે એટલું સારું લાગે ને. કોઈ પણ કહે ને ગમે એવી વસ્તુ ખાઈ લઈને બીજા દિવસે પેટ સાફ જ થઈ જાય ઓટોમેટિકલી. કારણ કે સિસ્ટમ આપણી એવી સરસ સ્ટ્રોંગ બની ગઈ, અને પાચન શક્તિ એટલી મજબૂત બની ગઈ કે હવે કંઈ પણ ખાઓ એટલે પ્રોબ્લેમ નથી આવતો. પણ એના માટે મેં 1 વર્ષનો ભોગ આપ્યો છે. હે ને, 1 વર્ષ સુધી મેં કોઈ ક્વેશ્ચન નથી કર્યા, બસ ખાલી જે શીખવાડ્યું એ શીખતો. હે, અને હું તો એમ કહું, જેને ખાવા પીવાના બહુ શોખીન હોય ને એને અહીંયા લઈ આવો. હે, એને ખાવા પીવાનું બંધ નથી કરવાનું, કોઈ પણ વસ્તુ. એકવાર મસ્ત રિઝલ્ટ લઈ લો, જેમ મેં મારું રિઝલ્ટ લઈ લીધું. હવે હું મારી લાઈફને મેન્ટેન કરું, મારા વજનને મેન્ટેન કરતા શીખી ગયો કે મેં કાલે ભજીયા ખાધા તો આજે હું શું ખાઈશ આખો દિવસ. હે ને, પણ એકવાર આઈડિયલ વેઇટ પર આવી જાય પછી, હે ને, મતલબ માનો કે મારો વજન હોવો જોઈએ, અત્યારે મારે ખાલી 2 થી 3 કિલો જ હવે વજન ઘટાડવાની જરૂર છે. મારો આઈડિયલ વેટ છે 70 કિલો, અત્યારે મારો 72 કિલો જેવો થઈ ગયો છે. તો મારો 2-3 કિલો વજન ઘટી જશે, એટલે પછી મારે વજન નથી ઘટાડવું, મારે મેન્ટેન રાખવાનું છે. પણ જ્યાં સુધી હું આઈડિયલ વેટ ઉપર નહીં આવું ત્યાં સુધી મારે પ્રોસેસમાં રહેવાનું છે, ત્યાં સુધી મારે કંઈ ખાવાનું નથી. હે ને, આપણને ખાવાનું નથી મતલબ એવું તમે ખાઈ શકો, પણ એને તમે સમજીને ખાઓ. જેમ કાલે જ રમા મેડમનું, કાલે એમને ખબર હતી એમનો બર્થડે હતો, તો એમના બર્થડે હોવાથી એને શું કર્યું, સવારે આપણો નાસ્તો લીધો, બપોરે એને મસ્ત સલાડ ખાધું, અને સાંજે પેટ ભરીને ઢોસા ખાઈ આવ્યા. તો એને સમજાઈ ગયું કે મારે કેમ ખાવું. આજથી કદાચ પેલા આવું નહીં કરતા હોય, ન કરતા આવું પેલા ક્યારે. હે ને, પેટ ભરીને ખાઈ લે, પણ એ સમજી લીધું એને. બધા એમ કે મારો વજન વધી જાય છે, વજન ઘટવાની કોઈ જડીબુટ્ટી છે જ નહીં. કોઈ એમ કે હું તમારો ચાલો આટલા દિવસમાં આટલો વજન ઘટાડી દો, પોસિબલ જ નથી. અમે અહીંથી તમને 30-40% શીખવાડશું, 60% તમે એક્સેપ્ટ કરશો એટલે વજન 100% ઘટશે. અને વજન ના વધે એની જડીબુટ્ટી રમા મેડમને મળી ગઈ છે. યસ રમા મેડમ. સર, મેં કાલે ઢોસા ખાધા. આપણે કાલે વાત થઈ હતી ને કે મારું વેટ એટલું ને એટલું છે, હા. છતાં મારું 1 કિલો વજન ઓછું થઈ ગયું. હે ને, બીજા શું શું રિઝલ્ટ આવ્યા? ખાલી વજનને છોડીને બીજા શું રિઝલ્ટ આવ્યા? કે વજન તો ઘટ્યું જ છે. મારું વજન ઘટ્યું, માઇગ્રેનમાં તકલીફ થઈ, પોઝિટિવિટી ખાસ.
મારી સ્કિન ગ્લો કરવા માંડી છે. મને બરુડીને એવું થતું એમાં ફેર છે, કબજિયાતમાં ફેર છે. મને વેરિકોન વેન હતું. વેરિકોસ વેઇન હતું, યસ. Yes. એમાં પણ મને એકદમ લાઇટ ઓછું થઈ ગયું છે, ઘણો ફેર છે એમાં પણ. હેને જે આ રમા મેડમ છે કે મારે હવે 1 મહિનો જ કરવું છે, હવે મારે નથી કરવું, આવું આવું જ હતું ને, કઈ ખોટું નથી બોલતો ને બધા વચ્ચે, હેને કે મારે હવે નથી કરવું એમ, આટલા મને પૈસા પોસાય નહીં એવું કઈક કહેતા હતા એ, હેને. યસ યસ. કાલે શું ફોન હતો તમારો? સર હવે આમાં શું એડ કરી શકાય? સર મારે આ યસ યસ. મગાવી શકું? એ જ મેડમ જે ના પાડતા હતા એ જ મેડમ છે, પણ એને સમજાઈ ગયું. વેરિકોસ વેઇન એટલે તો આપણો પગ હોય ને, બે પગ એની નીચે છે ને, તમે જોયું તો પાણીથી શરૂ થશે, પગની પાછળ લીલી લીલી રેખા દેખાતી હશે, જે નસો દેખાતી હશે, અને ત્યાં જે ગાંઠું જેવું થઈ ગયું હશે, એને વેરિકોસ વેઇન કહેવાય. એ રમા મેડમ ને છે, એમાં એને રાહત છે, હેને. અને કમરમાં એને, કમર તો તમે હા ભૂલી જ જાઓ છો દર વખતે. સોરી સર, વેરિકોન વેન આમાં હું આવ્યા પછી મને ખબર પડી, મને ઘણો ટાઈમ થયો હતું કે આને આ રોગ કહેવાય, મને ખબર જ નહોતી. આ સેશન સાંભળતા મને ખબર પડી કે મને આવી તકલીફ છે. બાકી મેં શું કહેવાય, સરને આ રોગ વિશે વાત નહોતી કરી, અને કમરમાં તો મને સાવ રેડી થઈ ગયું, એકદમ 100% રિઝલ્ટ. આપણે કહીએ ને તો 100% મને રિઝલ્ટ છે એમાં. પણ અમે શું કહીએ, 20% જ છે. હેને. આપણે કોઈ અહીંથી બીમારી સારી કરવાનો દાવો નથી કરતા, પણ આપણી સાથે રહેશે એટલે ઓટોમેટિક એમને રિઝલ્ટ મળશે, હેને. કારણ કે પોઝિટિવિટી, મેડમ બહુ નેગેટિવ જ શરૂઆત જ હતી, કે નેગેટિવથી શરૂઆત કરવાની એવું હતું, પણ અત્યારે બહુ બધી વસ્તુમાં ફરક છે. એનું કારણ એ છે, એને સમજી લીધું કે ઝૂમમાં રેગ્યુલર બેસે છે તો એને ધીરે ધીરે બધા આન્સર મળે. એક દી મને કંઈક પૂછતા હતા કે મારે આનો, મને સર આનો આન્સર આપજો ને, તો એ 3 દિવસ ઝૂમમાં બેઠા ને તો ઓટોમેટિકલી એને આન્સર મળી ગયો. તો ખાસ આવું ઘણું બધું થતું હોય તો ખાસ ઝૂમ અટેન્ડ કરજો, બહુ બધું શીખવા મળશે, જાણવા મળશે, હેને. અને હેલ્ધી થશું, વધારે હેલ્ધી થશું, જે હશું એનાથી વધારે થશું. હવે બાકી વજન ઘટશે, વધશે, બધું જ થશે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો. એવું નથી કહેતા કંઈ ખાવાનું જ નથી, કંઈ પીવાનું જ નથી, બધું જ કરવાનું છે, પણ એકવાર આપણા આઈડિયલ વેઇટ પર આવી જાય પછી, હેને. કારણ કે આપણું એકવાર વજન વધ્યું હોય, એ ઘટી જાય, આપણું આઈડિયલ વેઇટ આવી જાય એટલે શરીર સારું ઓટોમેટિક થવા લાગશે. જો એમનું શરીર ઘટવા લાગ્યું એટલે એને બધી જ તકલીફો ધીરે ધીરે સારી થવાની શરૂઆત થઈ છે, હેને. હમણાં જ હજી થોડો ટાઈમ પહેલા, 2-3 દિવસ પહેલા હું મારી મમ્મી ડોક્ટર પાસે ગયા હતા. એમને જરાક પગનો જે દુખાવો છે, હું ઘણી વાર કહેતો હોય કે 20-30% રાહત થાય એમ, તો મને કે હમણાં થોડાક ટાઈમથી દુખે છે. તો મને નહોતી ખબર કે ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે એવું કીધું કે એનો વજન ઘટ્યો છે એટલે એની જે પગની ચરબી હોય ને એ ઓગળે છે. પગની ચરબી ઓગળે તો એના વચ્ચે છે ને, અહીંયા ક્યાંક જ કાગળ પડ્યું છે, આઈ થિંક, હા આ જો એનું જ કાગળ છે, એને જ ડોક્ટરે જ મને લખી દીધું, એનું છે કે સમજાયું મને આખી પ્રોસેસ. આ જે છે ને કે આ બે પગની જે આ હોય ને એના વચ્ચે ચરબી હોય, આ ચરબી ઓગળે ને ત્યારે એટલો ટાઈમ દુખે. અને કે હવે જે એનું જે હવે જે બની રહ્યા છે ને જે પગની ઘૂંટણી, એ હજી 20-25 વર્ષ કામ આપશે એવી બની જશે. તમે જે કહે ને ત્યારે મને એમ થયું ઓકે આટલે દુખે છે. જ્યારે પગની ચરબી ઓગળશે ને ત્યારે તમને કોઈ દુખાવા થશે, જેને પગના દુખાવા હશે ને એને, હેને. કારણ કે એને 3-4 મહિના થયા, તો 4 મહિના પછી રિઝલ્ટ બહુ સારું હતું, મતલબ છે, પણ કે ને દુખાવો થતો એટલે કીધું એક બાજુનો પગ કેમ દુખે છે, તો મેં કીધું ચાલો ડોક્ટરને બતાવીને ચેક કરીએ. તો ડોક્ટરે કીધું બહુ સારું એવું છે રિઝલ્ટ ઓટોમેટિકલી, અને પગની ચરબી ઓગળે છે એટલા માટે. અને એકવાર એકદમ ઓગળી જશે એટલે દુખાવા જે હતા બધા જતા રહેશે. તો આવું થતું હોય, પણ થોડો ટાઈમ આપવો પડશે, બધી જ વસ્તુનો ટાઈમ માગે, હે ને. દવા પીએ તો કેમ આખી જિંદગી પીએ છીએ, તો દવા પીવાથી કઈ સારું નથી થતું. યસ યસ. તો કહીએ ને દવા પીવાથી સારું, આપણને એવું લાગે સારું થાય છે, પણ જોજો કોઈની દવા ઓછી થઈ, જે દવા પીતા હોય એમાં ઓછી થઈ કે વધે છે? દવા વધશે, એને જે ઇન્સ્યુલિન લેતા હોય એનો પાવર વધે, કોલેસ્ટ્રોલ હોય એનો પાવર વધે, બીપી હોય એનો પાવર વધે. એનું કારણ શું? કારણ કે આપણે લાઈફસ્ટાઈલમાં ચેન્જ નહીં કરીએ તો તકલીફો પડવાની જ છે. ઓકે, તો 11 વાગી ગયા છે, તો ચાલો આપણે સેશનને એન્ડ કરીએ. બધા જ ખાસ પાણી પીજો. પાણીના ઘણા બધાના મેસેજ આવે છે, પણ કોઈ 2-3 વ્યક્તિના નથી આવતા. તો આજથી આપણે રેગ્યુલર પાણી પીશું. પાણી પીવું બહુ જરૂરી છે, જેમ આપણે કબજિયાત વિશે સમજાતા એ રીતે, ને પાણી અને સલાડ અને ડીશના ફોટા હવે મસ્ત બધા રેગ્યુલર મોકલે છે, કોઈ 1-2 વ્યક્તિને છોડીને.
તો મારી ઈચ્છા છે કે એ બે વ્યક્તિ પણ રેગ્યુલર થઈ જાય તો એનું આપણે બેસ્ટ રિઝલ્ટ અપાવી શકશું. યસ નીતા મેડમ. નમસ્તે, મારું નામ નીતા છે. નમસ્તે તો નીતા સર મેડમ. હું તો એવું કહીશ, આઈડિયલ વેટ માટે તો તમે એક ઓલું એસી વાળી સ્ટોરી કીધી હતી ને, એક કહી દો ને તો એના ઉપરથી ઘણા બધાને ખ્યાલ આવી જશે કે શું ખાવું ને શું ન ખાવું એમ. કઈ ખ્યાલ છે સ્ટોરી? તમને? કઈ સ્ટોરી? એસી વાળી. શેની વાળી? એસી. તમને ખ્યાલ ન હોય તો કદાચ હું કહી શકું. હા કહી દો ચાલો. તો હું એવું કહીશ કે બધાના ઘરે એસી તો હોય જ તે. તો એસી શરૂ કરી અને આપણે કુલિંગ એટલે કે ઠંડક માટે આપણે બધા દરવાજા બારી બારણા બંધ કરવા પડે છે, હે ને? રાઈટ. તો એવું જ કઈક હેલ્થ નું હોય છે કે આપણે આઈડિયલ વેટ એટલે કે વેટ લોસ કરવો હોય તો આપણે બધી જ બહારની ખાણીપીણી બંધ કરવી પડે, જેથી કરીને આપણે અંદર નો આવવા દઈએ શરીરમાં. અને ઠંડુ કુલિંગ રાખવું હોય તો આપણે બધી ખાણીપીણી બહારની, જે કે આપણે ચરબી વાળી છે, ફેટ વાળી છે, બધી વસ્તુ તીખું તળેલું બને ત્યાં સુધી તો બંધ કરીને તો આપણું ફટાફટ વેઇટ લોસ થાય. આ સ્ટોરી કઈક એવી છે હેલ્થ માટેની જ, કેમ કે આ સરે કીધી હતી, મને બહુ જ ગમી હતી. એના ઉપરથી આપણે ઘણું બધું સમજી શકીએ કે એસી નો દરવાજો આપણે બારી બારણા બધું બંધ કરવી તો ફૂલ કુલિંગ એટલે કે આપણે જેવી ઠંડક જોઈને એવી મળી શકે એવું જ આ હેલ્થ નું છે કે આપણે બારી બારણા એટલે કે આપણે બહારની ખાણીપીણી બંધ કરવી પડે, કેમ કે છે ને આપણે આપણી ખુદ પર ભરોસો હોવો જોઈએ કે હું વેઇટ લોસ કરીશ એટલે કરીશ ને જ રહીશ. થેન્ક યુ સર. ઓકે યસ. તો બહુ મસ્ત કીધું હે ને. આ મને હવે યાદ આવ્યું પ્રોપર કે મેડમ એવું કે છે કે આપણે રૂમ ઠંડી કરવી છે, હે ને? એકવાર ખબર આપણે રૂમ ઠંડી કરીને એસી બંધ કરી દઈએ છીએ, તો પેલા રૂમ એકવાર ઠંડી કરી લેવા દો પૂરી. એકવાર રૂમ ઠંડી થઈ જશે પછી એસી ને બંધ કરી દઈએ એટલે રૂમમાં ઠંડક રહે. રાઈટ છે ને? આ પ્રેક્ટિકલ જ છે ને? તો એવું જ એક્ઝામ્પલ છે. એકવાર આખા આપણા શરીરને એકવાર વેઇટ લોસ કરી લેવા દો, એકવાર પૂરું પ્રોપર વેઇટ લોસ થઈ જાય, હે ને? ખાવા પીવાને થોડો ટાઈમ સ્ટોપ કરીએ, હે ને? જેવું આપણું આઈડિયલ વેટ આવે ત્યાં સુધી, હે ને? જેવું આપણું આઈડિયલ વેટ આવી જાય પછી આપણે ધીરે ધીરે ખાશું, હે ને? જેમ કે એકવાર કુલિંગ થઈ ગયું છે, રૂમ આખો ઠંડો થઈ ગયો છે, તો આપણે એસી બંધ કરી દઈએ. આપણે એમ થાય ચાલો પાવર બિલ બચાવી લઈએ, એમ કરીને આપણે એસી બંધ કરી દઈએ. પછી શું કરીએ? જેવું પાછું રૂમ ગરમ થાય પાછી એસી ચાલુ કરીએ, પાછો રૂમ ઠંડો કરીએ. તો એવું પણ હેલ્થ માટે ઘણા લોકો એવું કરે છે એકચ્યુઅલમાં કે આઈડિયલ વેટ ઉપર આવી જાય તો એ શું કરે કે આઈડિયલ વેટ ઉપર આવી જાય ધીરે ધીરે ખાય, અને એને ખબર હોય મેં આટલું ખાધું છે તો મારે આટલી મેન્ટેન કરવું પડશે. તો આપણે એવું જ કરવાનું કે આપણે અત્યારે એકવાર એકદમ જ બધું વ્યવસ્થિત રીતે કરી લઈએ, પછી જ્યારે આપણને એમ થાય કે આપણો વેટ મસ્ત, જેમ કે અત્યારે હરેશ સરનું એક્ઝામ્પલ આપો, એ બધું જ ખાય, હે ને? અત્યારે ભજીયા ખાય છે, નાસ્તા તો નથી કરતા, અમુક નિયમ લીધા છે, નથી પીતા કે કોલ્ડ ડ્રિંક નથી પીવું, હે ને? એ બહુ જરૂરી વસ્તુ છે. તો એકવાર આઈડિયલ વેટ ઉપર આવી જાય પછી તમે તારે ભલે આપણે ખાઈએ, ભજીયા ખાઈએ, પીઝા ખાઈએ, પણ કેવું હવે અમે ખાતા શીખા કે હવે અમે મહિનામાં અઠવાડિયામાં એક વાર ખાઈએ. પેલા અઠવાડિયામાં 4-5 વાર ખાતા, અત્યારે તો અઠવાડિયે નથી ખાતા, અત્યારે 2 અઠવાડિયે એક વાર ખાઈએ, હે ને? તો આવું કરી શકાય. એકવાર આઈડિયલ વેટ આવી જાય પછી, એ પેલા નહીં. અને કંઈ પણ ખાવાની શરૂઆત કરો એની પેલા એકવાર કોચને ખાસ પૂછવું, હે ને? નકર એમ થાય કોચ તો કહેતા હતા તમારે ખાવાની તો હા પાડી, તો આવું ના થાય. પેલા એકવાર આપણું મેઇન વેટ ઉપર આવી જાય પછી એવું કરવાનું, હે ને? ઓકે, તો એન્ડ કરીએ આપણે સેશનનું. અને ખાસ બધા જ મોર્નિંગમાં બેસજો, મજા આવશે, બહુ જાણવા મળશે, બહુ શીખવા મળશે. અને જે તમારા કોચ કે એને થોડું થોડું ફોલો કરો, થોડું નહીં 100% ફોલો. જેને બેસ્ટ રિઝલ્ટ જોતું હોય ને 100% ફોલો કરો, અને જેને થોડું થોડું રિઝલ્ટ જોતું હોય ને થોડું થોડું ફોલો કરો. ઘણી વાર એવું થાય અહીંથી સર એમ કહે, કોચ એવું કીધું હોય કે તમે રોટલીના 10 ટુકડા કરો, તો એમ કે આ શું કરે છે, આ કેમ એવું કરાવતા હશે? પણ એ ફાયદાકારક છે. એકવાર કરીને જુઓ, એકવાર એ જે કહે છે 21 દિવસ કરીને જુઓ, તમને અનુભવ થશે, હે ને? તો બધા જ પાણી પીતા રહેજો, ડીશના ફોટા ખાસ મોકલજો, અને જેને પણ કંઈ તકલીફ હોય તો એકવાર એમના કોચને વાત કરજો કે સર મારાથી આટલું પાણી જ પીવાય છે, આ રીતે ડીશના ફોટા મુકાય છે. ડન? તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે કાલે સવારે. ઓકે, ટાટા, બાય બાય.